નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 15 વિરોધ પર કંટ્રોલ અને સમસ્યાનો ઉકેલ. જાપાની કહેવત છે કે વહેતા પ્રવાહમાં સ્થિર રહી શકાય પણ દુનિયાની ભીડમાં નહીં. અગાઉ આપણે જોયું કે કોઈકને મોડલ માનીને ધાર્યું પરિણામ મેળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવનારી પેટર્ન કઈ રીતે વિકસાવવી જેથી આપણા સમગ્ર જીવન પર આપણો કંટ્રોલ ટકી રહે. આ બધા પાછળ મુખ્ય હેતુ એ હતો કે જીવનની આ મહત્વની યુક્તિઓ શોધવામાં આપણે વધારે સમય ન ગાળીએ અને ભૂલો કરીને તેમાંથી જાતે શીખવામાં સમય બરબાદ ન કરીએ. આ યુક્તિઓનો ખજાનો સીધો જ તમારા હાથમાં મૂકી દેવો તે મારો આશય છે. જ્યારે આપણે કોઈકની સાથે કામ પાર પાડવાનું આવે ત્યારે આપણું વર્તન આપણા કંટ્રોલમાં હોઈ શકે, પરંતુ અન્યના વર્તન પર આપણે કઈ રીતે કંટ્રોલમાં રાખી શકીએ જે અસરકારક રીતે અને ઝડપથી આપણે આપણું વર્તન કેળવી શકીએ. એ જ અસરકારકતા અને ઝડપથી સામી વ્યક્તિના વર્તન ઉપર કાબુ મેળવતા શીખવવું તે આ પ્રકરણનો હેતુ છે. આ માટે તમારે સંબંધો કેળવવા પડશે, કે વ્યક્તિના મેટા પ્રોગ્રામ સમજવા પડશે અને તેમની સાથે તેમના મનની ભાષામાં જ વાતચીત કરવી પડશે. આ પ્રકરણમાં સામી વ્યક્તિના વિરોધને પણ કઈ રીતે કંટ્રોલમાં લઈ શકાય તેની વાત કરીશું. આ પુસ્તકના પહેલા ભાગમાં મોડેલિંગ શબ્દ સતત આવતો હતો, જે ખૂબ મહત્વનો હતો. તે તમે સમજી શકશો. શ્રેષ્ઠ બનવા માટે કોઈકની શ્રેષ્ઠતાનું અનુસરણ એ ઉત્તમ વિચાર છે. હવે આ બીજા ભાગમાં આવો જ એક શબ્દ છે, ફ્લેક્સિબિલિટી, પરિવર્તનશીલતા. અહીં એક કુશળ વક્તા અથવા કમ્યુનિકેટર માટે આ ગુણ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. સામી વ્યક્તિની સાથે વાત કરતી વખતે તેને અનુરૂપ વાણી અને વર્તનમાં સતત પરિવર્તન લાવવું એ શ્રમ માંગી લે તેવું કામ છે. સંવાદના અંતે આપણને જે પરિણામ જોઈતું હોય તે મેળવવા માટે વાણી વર્તનનું આ પરિવર્તન વીજળી ઝડપે કરવું પડે. કોઈ પણ સંવાદ નમ્રતા અને પરિવર્તનશીલતા માંગે છે. તમે તમારા વિચારો કોઈની પર લાદવા માંગો કે રોપ બતાવો તો તે સંવાદ ક્યારેય સફળ નહીં થઈ શકે. તમારે એકધારી રીતે નમ્ર અને એકાગ્ર બનીને તમારી પરિવર્તનશીલતા સાબિત કરવી પડે. આ પરિવર્તનશીલતા કઈ પળભરમાં વિકસાવી શકાતી નથી. કોઈ પરિણામ મેળવવા માટે આપણે એકની એક રૂઢિગત રીત અજમાવ્યા કરીએ તો પરિણામ મળતું નથી, તે આપણે જાણીએ છીએ. ક્યારેક આપણે જીદે ચડીને આપણી વાતનો કક્કો સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ એ તો આપણા અહમ અને જડતાને જ ખુલ્લા પાડે છે. જીદે ચડવું સરળ છે, પણ તેનાથી એકેય કામ થતું નથી. આપણે ક્યારેય સંવાદની દિશા બદલવી પડે, રૂઢિગત પેટર્ન તોડવી પડે, ભાંગી પડેલા સંવાદોનો દોર સાધવો પડે અને કન્ફ્યુઝન હોય ત્યારે તેનો લાભ ઉઠાવીને પરિસ્થિતિને આપણી બાજુ પલટવી પડે. બ્રિટનના કવિ વિલિયમ બ્લેકે કેટલી સરસ વાત કહી હતી, જે વ્યક્તિ પોતાનો અભિપ્રાય બદલવા રાજી નથી તે વાસ્તવમાં પોતાના સંકુચિત મનના ખાબોચિયામાં સાપુલિયા ઉછરે છે. આપણી વાતને સફળ રીતે સામેની વ્યક્તિ સુધી પહોંચાડવા માટે પરિવર્તનશીલતા તો શીખવી જ પડશે. આપણે અગાઉ જોઈ ગયા કે જેમ વિકલ્પો વધારે તેમ પરિવર્તનશીલતા વધારે હશે. જેમાંથી અનેક રસ્તાઓ મળી રહે તે જ યુક્તિ વધુ અસરકારક ગણાય. સફળ જીવનની ચાવી એ છે કે દરેક પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના તમારી પાસે અગણિત રસ્તાઓ હોય. સમસ્યામાંથી બહાર નીકળવાની અનેક યુક્તિઓ હોય. એકના જ ભરોસે બેઠા રહેવું એ તો એક જ ગેરવાળી કાર લઈને રેસમાં ઉતરવા જેવું કહેવાય. મને યાદ છે, મારી એક મિત્રના પતિને એક નાનકડો અકસ્માત થયો હતો. તેથી એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી તેમણે હોટલની રૂમમાં રાખવા પડે તેમ હતા. પણ બન્યું હતું એવું કે ચેકઆઉટ ટાઈમ પૂરો થઈ ગયો હતો, એટલે હોટલવાળા તેમને વધુ કલાકો તે રૂમમાં રહેવા દેવા માટે તૈયાર નહોતા. મારી મિત્ર રિસેપ્શન કાઉન્ટર પર મળવા ગઈ. ક્લાર્કે તેની વાત માનવાનો ઇનકાર કર્યો અને મારી મિત્રએ સમજાવટનો દોર શરૂ કર્યો. ક્લાર્ક સતત નમ્રતાથી ઇનકાર કરતો રહે અને મારી મિત્ર વધુ નમ્રતાથી તેની રજૂઆત કરતી રહે. ક્લાર્ક દર વખત અલગ અલગ કારણો રજૂ કરીને તે શક્ય ન હોવાનું સમજાવે અને પેલી દરેક કારણનો ઉકેલ બતાવતી હોય તેમ પોતાનો જવાબ વિવેકી સૂરમાં રજૂ કરે. સ્ત્રી સહજ મૃદુતા તેનામાં ભારોભાર જણાય. બીજી તરફ તર્કબદ્ધ રીતે દલીલો પણ ચાલુ જ રહે. આટલી આનાકાની છતાં ન તો તેણે પોતાનો પિત્તો ગુમાવ્યો અને ન તો તેણે પોતાની જીત છોડી. સારી રીતે રકઝકના અંતે ક્લાર્કે પોતાની હઠ મૂકી દીધી અને હોટલનો રૂમ થોડા કલાકો વધુ રાખવા દેવા માટે સંમત થયો. મારી મિત્ર આ કરી શકી કારણ કે ક્લાર્કના દરેક વર્તન સાથે તાલ મિલાવે કેવી રીતે એ પોતાનું વર્તન બદલતી રહી અને સમજણનો એવો સંબંધ કેળવ્યો કે ક્લાર્ક સંમત થઈ ગયો. મોટા ભાગના વિવાદોમાં આપણું ધાર્યું પરિણામ ન આવે ત્યાં સુધી આપણે શાબ્દિક કુસ્તી કરીએ છીએ
આ સ્થિતિને વધુ કલાત્મક અને અસરકારક બનાવવી હોય તો આપણે આપણી પદ્ધતિ સહેજ બદલીએ. જાપાનમાં આઈકિડો અને તાઈચી નામની 2 માર્શલ આર્ટ છે. તેમાં આક્રમક રીતે પ્રહાર કરવાના હોતા નથી. સામા પક્ષેથી એક પ્રહાર આવે એટલે તેની સાથે તાલ મિલાવતા તેના પ્રહારને ચૂકવવાનો હોય છે. પછી એવો કલાત્મક અંગમરોડ કરવાનો હોય છે જેથી આપણી પર થયેલા શક્તિશાળી પ્રહારની દિશા જ પલટાઈ જાય અને તેને બીજી તરફ વાળી દેવામાં આવે. મારી પેલી દોસ્તે રિસેપ્શન કાઉન્ટર પર આવું જ કંઈક કર્યું. દરેક દલીલનો સચોટ જવાબ છતાં હિંસક કે આક્રમક બિલકુલ નહીં, પૂર્ણપણે સૌજન્યપૂર્ણ અને અસરકારક પ્રહાર. વિરોધ જેવી કોઈ ચીજ છે જ નહીં. જો યોગ્ય રીતે સંવાદ સાધવામાં આવે તો ધાર્યું પરિણામ લાવી જ શકાય. જડતાપૂર્ણ રીતે અને ખોટા સમયે વાતને રજૂ કરવાથી આખી વાત બગડી જાય છે અને સમર્થન મેળવી શકાતું નથી. જો આ શાબ્દિક કુસ્તીને શાબ્દિક આઈકિડો ગણીને આગળ વધવામાં આવે તો પરિસ્થિતિ બદલી શકાય. અહીં બોલનારે સામી વ્યક્તિના દ્રષ્ટિકોણનો જડની જેમ વિરોધ કરવાના બદલે એનો એવી રીતે જવાબ વાળવાનો રહે છે જેથી તેની શક્તિ જરૂર ક્ષીણ થાય પણ બંને પક્ષ રાજી થઈને એક ચોક્કસ પરિણામ પર પહોંચી શકે. તે માટે સૌથી પહેલા સામી વ્યક્તિના પ્રહાર સાથે તાલ મિલાવીને તેને કંટ્રોલમાં લઈ પોતાની ઈચ્છિત દિશામાં વાળી દેવાનું હોય છે. અહીં સંવાદની દિશા આ જ રીતે પોતાની તરફેણમાં લાવવી જોઈએ. લાઓ ત્સુ તાઓ તે કિંગ કહે છે કે એક શ્રેષ્ઠ સૈનિક કદી આક્રમણ કરતો નથી. ઉત્તમ લડવૈયો હિંસા વિના પણ જીતી શકે છે. મહાનતમ વિજેતા સંઘર્ષ વિના વિજય મેળવી લે છે. સૌથી સફળ મેનેજર રોક બતાવ્યા વિના જ મેનેજમેન્ટ સંભાળી શકે છે. આને મુત્સદ્દીભરી મૃદુતા કહેવાય. પરિસ્થિતિ પરનું તે વ્યક્તિનું પ્રભુત્વ ગણાય. સૌથી પહેલા શબ્દની પસંદગી ઉપર આપણે ધ્યાન આપીશું. કેટલાક શબ્દો વિરોધ અને સમસ્યા સર્જતા હોય છે. વિશ્વના મહાન નેતાઓ આ શબ્દની શક્તિને સારી રીતે ઓળખી શક્યા હતા. બેન્જામિન ફ્રેન્કલિન બહુ સરળતાથી સામેની વ્યક્તિ સાથે સંબંધો કેળવી લેતા. તેમણે તેમની આત્મકથામાં કમ્યુનિકેશન સ્ટ્રેટેજી અંગે જણાવ્યું છે કે મેં કોઈ પણ મુદ્દે મારો અભિપ્રાય જાહેર કરવા માટે અત્યંત વિવેકી માર્ગ લેવાનું પસંદ કર્યું છે. મને જ્યારે પણ એવું જણાય કે વાત વિવાદ તરફ આગળ વધી રહી છે ત્યારે હું સાવચેત થઈ જાઉં છું અને ચોક્કસ નિશ્ચિતપણે તેમાં કઈ શંકા નથી કે બેશક આ પ્રકારના ભારસૂચક શબ્દોનો ઉપયોગ ટાળું છું. હું બહુ સૌમ્ય શબ્દમાં મારા વિચારો વ્યક્ત કરું છું. જેમ કે હું ધારું છું ત્યાં સુધી, મને લાગે છે ત્યાં સુધી, જ્યાં સુધી હું સમજુ છું ત્યાં સુધી, હું ભૂલતો ન હોઉં તો મને લાગે છે કે જેવા શબ્દોના પ્રયોગથી મને ઘણો ફાયદો થયો છે. મારા જીવનમાં ઘણીવાર એવા પ્રસંગો આવ્યા છે જ્યારે મારે મારા અભિપ્રાયો વ્યક્ત કરવાના હોય છે. તે અનુસાર સામેની વ્યક્તિ પાસેથી કામ કઢાવવાનું હોય છે અને સાવચેતીભરી આ રીત અપનાવવાથી દર વખતે તે સારી રીતે થઈ શક્યું છે. ફ્રેન્કલિન સારી રીતે જાણતા કે વિચારની અભિવ્યક્તિ એવી રીતે કરવી જોઈએ જેથી વિરોધનો વંટોળ ઓછામાં ઓછો ઉઠે. તે માટે અમુક શબ્દોનો ઉપયોગ ટાળવો જોઈએ. આવો જ એક શબ્દ છે પરંતુ. આપણે સહજ રીતે તેનો ઉપયોગ કરીએ છીએ પણ આપણને ખ્યાલ નથી કે તે કેટલો ઘાતક છે. માની લો કે તમે કોઈ વિચાર રજૂ કર્યો અને સાંભળનાર વ્યક્તિ કહે સાચી વાત છે, પરંતુ આ પરંતુ શબ્દ પછી તે જે કંઈ પણ કહેશે તે તમારી પહેલી સાચી વાતના વિરોધમાં હશે. સાંભળનારને કેવું લાગશે? તેણે પરંતુ મૂકીને તમારી આખી વાતને નકારી લીધી. જો કોઈ તમારી સાથે આ રીતે વાત કરે, હા બરાબર છે પરંતુ, તો પરંતુની પહેલાના હા બરાબર છે શબ્દનું શું મૂલ્ય રહ્યું? વાક્યોને જોડવા છે તો અને મૂકી દઈએ. આપણે વાતની રજૂઆત એમ કરી શકીએ કે હા બરાબર છે અને બીજા એક આ મુદ્દા તરફ પણ ધ્યાન આપી દઈએ. આમ કહીને તમે તમારા મુદ્દા તરફ ધ્યાન ખેંચી શકો છો. સાથે જ સામેની વ્યક્તિને બિલકુલ જણાવવા દેતા પણ નથી કે તમે તેના વિરોધમાં છો. એમ પણ કહી શકાય કે તમારો આ મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે ખરો. અને બીજી પણ એક વાત તરફ આપણે ધ્યાન આપીશું. વાક્યને આ રીતે અનેથી જોડીને ખરેખર તો તમે વાતચીતનો દોર તૂટવા દેતા નથી. સાથે જ તમારા વિચારો સ્પષ્ટપણે રજૂ કરી શકો છો. અહીં તમારા તરફથી વિરોધ નથી એટલે સામા પક્ષેથી પણ વિરોધ થશે નહીં અને તમે તમારા મુદ્દા પર ચર્ચા કરી શકશો. ચર્ચાનો દોર તમારા હાથમાં હશે અને વાતને તમારી દિશામાં વાળી શકશો. એક વાત યાદ રાખો કે લોકો વાતનો વિરોધ કરતા જ નથી પણ બોલનાર વ્યક્તિ માત્ર જળની જેમ વાતની રજૂઆત કરીને પોતે જ પોતાના વિરોધીઓ ઊભા કરે છે. જેવી રીતે અમુક શબ્દોના ઉપયોગથી સામેની વ્યક્તિને પોતાની વાતનો અસ્વીકાર કરવામાં આવ્યો હોય તેવું જણાય છે, તે જ રીતે અમુક યોગ્ય શબ્દનો ઉપયોગ
લોકોનો સહકાર મેળવવામાં મદદરૂપ પણ થઈ શકે છે. જો તમારી પાસે કોઈ એવો ચમત્કાર આવી જાય જેનાથી તમે તમારા મુદ્દાને યોગ્ય રીતે વ્યક્ત કરી શકો, તમારા તરફથી તમારે કોઈ બાંધછોડ કરવી પડે નહીં અને સાથે જ સામેના પક્ષને તમારી વાતનો વિરોધ કરવાનો મોકો પણ મળે નહીં, આપણે આ ચમત્કારને સંમતિ સાધક શબ્દો તરીકે ઓળખીશું. આ શબ્દો એવા છે જે સામી વ્યક્તિને પોતાનું સન્માન જળવાયાનો અહેસાસ કરાવે છે, વાતચીત જાળવી રાખે છે, તમારી વાત સાચી હોવાની લાગણી તેના મનમાં જન્માવે છે અને તેના અભિપ્રાયનું પણ પૂરતું સન્માન જાળવે છે. આમ બંને તરફથી વિરોધનો સૂર નીકળતો જ નથી, તેથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે. અહીં આવા 3 શબ્દ સમૂહો આપ્યા છે: હું તમારી લાગણીની કદર કરું છું, અને હું તમને માન આપું છું, અને હું તમારી વાત સાથે સંમત છું. અને તમારા આ નમ્રતાભર્યા શબ્દોથી તમે તે વ્યક્તિના મનની અંદર પ્રવેશો છો, તેના દ્રષ્ટિકોણને પૂરું માન આપો છો. તમને તે દ્રષ્ટિકોણ સામે કંઈ વાંધો હોય તો પણ પેલા ખતરનાક પરંતુ પણ જેવા શબ્દોનો ઉપયોગ ટાળો છો, જેથી તે વ્યક્તિને તમારી વિરુદ્ધ જવાનો મોકો જ મળતો નથી. તમે તે વ્યક્તિને પ્રેમથી હાથ ઝાલીને તમારી ઈચ્છિત દિશામાં તમારી સાથે લઈ જાઓ છો. આમ ધીરે ધીરે વાતચીતનો સંબંધ જળવાઈ રહે છે. એક દાખલો લઈને આ વાત સમજીએ. ધારો કે કોઈ તમને કહે કે તમે આ મુદ્દે તદ્દન ખોટા છો, તો તમે પણ તરત ઊંચા અવાજે કહેશો, ના, હું એકદમ સાચો છું. પરંતુ હવે આ વાતચીતનું ત્રીજું વાક્ય શું હશે? કદાચ વાતચીત આગળ વધશે જ નહીં, કેમ કે વિખવાદ સર્જાઈ જશે. તેના બદલે થોડી ધીરજ રાખીને તમે જો એમ કહો કે આ મુદ્દે હું તમારી લાગણીને સંપૂર્ણપણે માન આપું છું, મને લાગે છે કે તમારી આખી વાત સંભળાશે, તો તમારો આ અંગેનો મત આપોઆપ બદલાઈ જશે. જુઓ, અહીં શાંતિથી વાતચીત ચાલુ રાખવા માટે તમે તેની સાથે સહમત થતા નથી. આમ તમારું માન તો જળવાય છે જ, વળી તમારા પેલા વિવેકભર્યા શબ્દો તેને તેના મુદ્દે ફરીવાર વિચારવા મજબૂર કરે છે. વળી આ શબ્દો કહેવા ખાતર બોલાયા નથી. જો તમે તેની જગ્યાએ હોવ તો તમે પણ આ બાબતને તેના દ્રષ્ટિકોણથી જોઈ હોત. એ સમજ સાથે તમે આ શબ્દો બોલો છો. તમારે માત્ર સામી વ્યક્તિને સારું લગાડવા માટે આ શબ્દો બોલવાના નથી. જ્યારે તમે કહો કે હું તમારી આ વાતની કદર કરું છું, ત્યારે ભલે તેનો મત ભિન્ન હોય, તમે તેની પાછળનો આશય જાણવાની કોશિશ જરૂર કરશો. બની શકે કે તમારા બંનેનો આશય એક જ હોય, માત્ર તે પ્રાપ્ત કરવાના રસ્તાઓ અલગ અલગ હોય. વાતચીતના આ દોરમાં તમારે તે સમાન આશય શોધી કાઢવાનો છે અને તે સમાનતા પર ભાર મૂકીને તમારો અલગ માર્ગ કઈ રીતે સાચો છે તે સાબિત કરવાનો છે. અહીં તમે તેનો વિરોધ કરો છો તેવું તેને લાગશે જ નહીં, કારણ કે તમે તે અંગે એક પણ શબ્દ ઉચ્ચારતા નથી. ફરી દાખલો આપો. અણુશસ્ત્રો હોવા જોઈએ કે નહીં તે અંગે મતાંતર છે. તમારો મિત્ર કહે કે અણુશસ્ત્રો હોવા જ જોઈએ. તમે માનતા હશો કે વિશ્વને નવા હિંસક શસ્ત્રોની જરૂર નથી. તમે બંને તમારા પરિવારની રક્ષા ઈચ્છો છો. તમે તેના મન સુધી પહોંચી જાઓ. તેને કહો કે અણુશસ્ત્ર રાખવા પાછળનો તેનો ઉદ્દેશ તમે બરાબર સમજો છો. આ શક્તિશાળી શસ્ત્રોની હાજરીમાં કોઈ આપણા પર હુમલો કરવાનો વિચાર સુદ્ધા કરી શકે નહીં અને આપણા ઘર પરિવાર સુરક્ષિત રહે. સાથે બીજો વિચાર એ આવે છે કે જો આ સુરક્ષા અણુશસ્ત્રોની ગેરહાજરીમાં પણ મળી શકતી હોય તો તે વધુ સારું છે કે નહીં? આખરે આપણે જાનમાલની સુરક્ષા જ ઈચ્છીએ છીએ. તમારો આવો અભિપ્રાય સાંભળીને તેને થશે કે તમે તેના વિચારની પણ કદર કરી છે અને વિચાર પાછળના ઉદ્દેશ સુધી પણ પહોંચી શક્યા છો. એને સાથે રાખીને અન્ય શક્યતાઓ પણ વિચારી રહ્યા છો. હવે તે તમારો વિરોધ શા માટે કરે? એક વિશ્વાસ રાખજો, સામેની વ્યક્તિ ગમે તે બાબતે તમારે કદર કરવા લાયક, માન આપવા લાયક કે સંમત થવા લાયક કંઈક તો શોધવાનું જ છે. તમારે વાતચીતમાં એવા અજાત શત્રુ બની રહેવાનું છે કે તમારી ઉપર કોઈ હુમલો કરી શકે નહીં અને એટલે તમને કોઈ હરાવી શકે નહીં. લાઓ ત્સુ તાઓ તે કિંગ કહે છે કે જે પોતાની વાતમાં અત્યંત ઝક્કી વલણ બતાવે છે તેને ભાગ્યે જ તેની વાતનો ટેકો આપનાર કોઈ મળી રહે છે. મારા સેમિનારમાં હું કોઈ પણ 2 વ્યક્તિને ડિબેટ એટલે કે વાદ વિવાદ માટે બોલાવું ત્યારે મારી શરત માત્ર એટલી જ કે તેમણે પેલા પરંતુ શબ્દનો ઉપયોગ કરવાનો નથી. એક પછી એક તર્ક ચાલે, દલીલો ચાલે અને બંને હરીફો સતત સાવધાનીથી જવાબ આપતા રહે. શાબ્દિક આઈકીડો જ જોઈ લો. લોકોને આ સ્પર્ધામાં ભાગ લેવામાં ખૂબ જ મજા પડે છે. તેમને ખરેખર કંઈક નવું શીખ્યા હોવાનો અહેસાસ થાય છે. ફક્ત બોલવા ખાતર જ નહીં, હકીકતમાં તેઓ સામે વ્યક્તિના અભિપ્રાયને સમજવાની જવાબદારી દાખવતા થાય છે
સામાન્ય રીતે સ્પર્ધા જીતવા માટે સામી વ્યક્તિની વાતને તોડી પાડવાની બાબત હોય તેવો તેમનો આ દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે અને અન્યની વાતમાં સંમત થવાની તાલીમ મળે છે. તમે આ પ્રયોગ કોઈ મિત્ર સાથે વાદ વિવાદ કરીને પણ કરી શકો. એક જણ તરફેણમાં દલીલ કરે, એક જણ વિરોધમાં દલીલ કરે, છતાં અમુક ચોક્કસ શબ્દોનો ઉપયોગ અને અમુક ખાસ શબ્દો વિશેષ રૂપે ઉપયોગમાં લેશો. આ રજૂઆતથી તમે જોઈ શકશો કે વાતચીતનો દોર સતત તમારા હાથમાં જ જળવાઈ રહે છે અને તમે તેને ધારી દિશામાં દોરી લઈ જઈ શકો છો. હું અહીં તમને એવા નબળા બનાવવા માંગતો નથી જેથી તમારા શબ્દોનું કોઈ વજન ન રહે. હું તો તમને એવી શક્તિ આપવા માંગુ છું કે તમે વાતચીતને તમારી ઈચ્છા અનુસાર દિશામાં લઈ જઈ શકો અને ધાર્યું પરિણામ લાવી શકો. આ આખી પ્રક્રિયાથી તમે જે તે મુદ્દાને વધુ સારી રીતે સમજી શકશો. તેને કોઈ પણ એક જ દ્રષ્ટિએ જોવાના બદલે તેના વિવિધ પાસાને સમજી શકશો અને જીવન પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ વધુ મેચ્યોર બનશે. હકીકતમાં દલીલબાજી એ કઈ સામેની વ્યક્તિને હરાવવા માટેની સ્પર્ધા નથી. તેમાં આપણે સાચા અને બીજા બધા ખોટા એવું કંઈ હોતું નથી. મારો પોતાનો અનુભવ કહે છે કે આ પ્રકારે સંમતિ સાધક શબ્દોના ઉપયોગથી વાત આગળ વધવાથી મને ઘણું શીખવા મળે છે અને વાતચીતનો દોર મારા હાથમાં રહે છે, તેથી હું ઝડપથી ધાર્યું પરિણામ મેળવી શકું છું. આ જ રીતે બીજી એક મનોરંજક એક્સરસાઇઝ એ છે કે તમે જે બાબતમાં બિલકુલ માનતા ન હોય તેનો પક્ષ લઈને તમારો મત રજૂ કરો. તમે જોઈ શકશો કે તમારા વિચારોની સીમા કેટલી બધી વિસ્તરે છે. એક શ્રેષ્ઠ સેલ્સમેન જાણે છે કે કોઈ વ્યક્તિ તેના વિરોધમાં હોય તે કામ તેની પાસેથી કરાવવું તે ખૂબ કપરું છે. જેની સાથે તે સંમત હોય તે કામ તે હોંશભેર કરી નાખે છે. તેથી વાતચીત દ્વારા તે એકવાર આપણને સહકાર આપવાની માનસિક સ્થિતિમાં આવી જાય તે પછી તે કુદરતી રીતે આપણી વાત સાથે સંમત થઈ જશે. આપણે બળજબરી કરવી પડશે નહીં. આપણે જ્યારે અસરકારક અને પરિણામલક્ષી સંવાદ સાધીએ ત્યારે એ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે કે સામેની વ્યક્તિ પોતાની મરજીથી તમારી વાત સાથે સંમત થતી જાય છે. એકવાર જો વિરોધ શરૂ થશે તો તેને ટાળવું મુશ્કેલ થઈ જશે. તેના બદલે પહેલેથી જ સાવચેતી રાખીને એક એવું સાયુજ્ય કેળવીએ જેથી આપણા મુદ્દે તેનો સહકાર મળી રહે. સમસ્યા ઊભી થાય તે પહેલાં જ આપણે સંમતિ સાધક શબ્દોની ખૂબીથી આપણી વાત સામેની વ્યક્તિને ગળે ઉતારીએ. બીજો એક પ્રયોગ એ છે કે બિનજરૂરી પેટર્ન તોડી નાખીએ. ઘણીવાર એવું બને છે કે આપણે આપણી વિચારોની જાળમાં જ અટવાઈ ગયા હોઈએ તેવું લાગે. એકના એક વિચારની કડવાશ મનમાં ને મનમાં ગોળાયા કરે એટલે તેમાંથી બહાર નીકળવાનો રસ્તો સૂઝે જ નહીં. આ તો ઘસાયેલી રેકોર્ડને ફરી ફરીને વગાડવા જેવું થયું. રેકોર્ડ ઘસાતી રહે અને એકેય ગીત બરાબર ન સાંભળી શકાય. આવા સમયે આપણે ગ્રામોફોનની રેકોર્ડને 100 સહેજ ખસેડીને બીજા સ્થાને મૂકી દઈએ છીએ. હવે ગ્રામોફોન સરખું વાગવા લાગશે. આપણી વાતચીતના દોરમાં પણ આપણે ક્યારેક આવી રીતે વિચારોની હારમાળાને બ્રેક મારવાની કે તોડી ફોડી નાખવાની જરૂર પડે છે. કેલિફોર્નિયાના મારા ઘરમાં હું જ્યારે થેરપી સેશન ગોઠવું છું ત્યારે મારી બાલ્કનીમાંથી લોકોને આવતા જોઉં છું. એક તરફ દરિયો ઘૂઘવતો હોય, બીજી તરફ સરસ મજાનો ચોખ્ખો દરિયા કિનારો હોય. કારમાંથી ઉતરીને આજુબાજુ નજર ફેરવે ત્યાં તો સૌ તાજા માજા થઈ જાય. આવી શાંતિમાં તેમને થાક જ ઉતરી જાય. એકબીજાની સામું હસે, ઉપર આવે અને હું જોઉં કે બધા એકદમ મસ્ત મિજાજમાં છે. થોડી વાતચીત ચાલે ત્યારે પણ સૌ સ્વસ્થ હોય અને જે ઘડીએ હું તેમને પૂછું કે અહીં સારવાર લેવા આવવાનું કારણ શું, તે સાંભળતા જ તેમના ખભા લબડી પડે, મોઢું ઉતરી જાય અને શ્વાસોશ્વાસની પેટર્ન પણ અચાનક બદલાઈ જાય. દયામણો અવાજ કાઢીને મારી સાથે વાતો ચાલુ કરે અને વાતોમાં તેમની તકલીફોનું જ વર્ણન હોય. હું જાણું છું કે મારે આ પેટર્ન તોડવી પડશે. મારે તેમને બતાવવું પડશે કે જો તેઓ ઈચ્છે તો પળભરમાં પોતાની માનસિક સ્થિતિ પર કાબૂ મેળવી શકે તેમ છે. એટલે હું ખોટો ગુસ્સો કરું અને કહું, બસ બંધ કરો, હજી આપણે સેશન ચાલુ કર્યું જ નથી. તેમને માટે મારું આ વર્તન અણધાર્યું હોય, મારો પૂરતો પરિચય પણ ન હોય એટલે તરત જ સોરી કહેતા ફરી સ્વસ્થ થઈ જાય. તેમની બેસવાની પદ્ધતિ બદલાઈ જાય. ટટ્ટાર થઈને બેસે, ઊંડા શ્વાસ લેવા લાગે, ચહેરાના હાવભાવ સ્વસ્થતા દર્શાવે અને કંઈ પૂછે તો એકદમ સ્વસ્થ થઈને જવાબ આપે. તેમને થોડી જ વારમાં ખ્યાલ આવી જાય કે કઈ રીતે આપોઆપ સ્વસ્થ થઈ શકાય છે. આ તેમનો એક પ્રત્યક્ષ અનુભવ બને. હવે તેમણે જ પસંદ કરવાનું રહે કે તેમને પહેલા અસ્વસ્થતાનો અનુભવ ગમે છે કે તેમને હંમેશા સ્વસ્થ રહેવું ગમે છે. તેમને ફિઝિકલ મૂવમેન્ટથી અને ઇન્ટરનલ પ્રેઝન્ટેશન્સથી
તેઓ આપોઆપ કઈ રીતે સ્વસ્થતા મેળવવા માટે શક્તિમાન છે તે તેઓ શીખી લે છે. કોઈકની પણ સહાયતા વિના આપોઆપ તેઓ પોતાની જાત પર કાબૂ મેળવી શકે છે. તે તેમને માટે એક અનોખો અનુભવ છે. મેં જોયું કે અસ્પષ્ટ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને સહેલાઈથી પેટર્ન તોડી શકાય છે. હતાશામાં સરી ગયેલી વ્યક્તિને સૂઝતું નથી કે શું કરવું. તે વખતે વર્તનની આવી પેટર્ન કેળવાય છે, જેમાં શ્વાસોશ્વાસ ઝડપી બને અને ચહેરો ઢીલો પડી જાય. ત્યારે આસપાસના સૌ તેમની ખબર પૂછવા લાગે છે કે તમને શું તકલીફ છે. એટલે મનમાં એવી પેટર્ન કેળવાઈ જાય કે આમ કરવાથી લોકોનું ધ્યાન ખેંચાય છે, તો શા માટે વારંવાર આમ ન કરવું. આ રીતે એક માનસિક ટેવ બની જાય છે. તમારી આસપાસ આવી કોઈ વ્યક્તિ હોય તો તમે શું કરશો? તમારી પાસે બે વિકલ્પ છે. તમે એવું પણ કરી શકો કે તેની સાથે સમજાવટથી વાતો કરો. તેનાથી તેને થોડું સારું લાગશે, પણ આ તેના હિતમાં નથી. તેનાથી તો તેની પેટર્ન વધુ મજબૂત બને છે. તેના બદલે તમે તદ્દન અલગ વર્તન કરો. તમે એને ગલગલિયા કરવા માંડો. થોડી વાર સુધી બીજા કોઈ કામમાં જ પ્રવૃત્ત રહી તેની અવગણના કરો, અથવા તેમની સામે ખૂબ ગુસ્સો કરવા લાગો. આ ત્રણેય વિકલ્પો એવા છે કે તે વ્યક્તિને ખબર જ નહીં પડે કે તેણે તેનો શું રિસ્પોન્સ આપવો જોઈએ. તેના માટે આ એક મૂંઝવણભરી પરિસ્થિતિ હશે. પણ આ પરિસ્થિતિમાં તેની પહેલી પેટર્ન ચોક્કસ તૂટી જશે. ક્યારેક એવો સમય આવે જ્યારે કોઈને તમારી સહાનુભૂતિની જરૂર હોય. તે ઈચ્છતું હોય કે તમે તેની વાત ધ્યાનથી સાંભળો અને તે તમારી સાથે વાત કરે. અહીં હું માત્ર એવી પરિસ્થિતિની વાત કરું છું જેમાં હતાશાના કારણે કોઈ વ્યક્તિ અમુક ચોક્કસ પેટર્નમાં ફસાઈ ચૂકી છે. આ પેટર્નને વધુ મજબૂત બનાવવાનો અર્થ એ થયો કે આપણે મદદ કરવાને બદલે તેના માનસિક સ્વાસ્થ્યને વધુ નુકસાન કરીએ છીએ. તમારે તેની પેટર્નને તોડીને એ જ બતાવવાનું છે કે પેટર્ન તૂટતાની સાથે જ તેઓ સ્વસ્થ બની શકે છે. આ પેટર્ન તેમના પોતાના માટે નુકસાનકારક છે. જો તમે જાતે તમારા પર કાબૂ મેળવી શકશો તો આ પ્રકારની સહાનુભૂતિ માંગવાની પેટર્ન કેળવીને જાતે જ પરવસતા તરફ શા માટે ધકેલાવું? તકલીફ તો એ છે કે ક્યારેક આપણા સંસ્કાર જ આ પ્રકારના વર્તનને ટેકો આપે છે. આપણું વર્તન કંઈ આપણા કંટ્રોલમાં હોતું નથી. આપણા મન પર કે લાગણીઓ ઉપર આપણો કાબુ હોતો નથી. આપણને પહેલેથી કહેવામાં આવે છે કે આપણા વર્તન પર આપણો કંટ્રોલ હોતો નથી. તેનું સંચાલન તો હોર્મોન્સ કરે છે. મારા થેરેપી સેશનનો અનુભવ આ વાત સાથે સહમત નથી. કોઈ પણ પેટર્ન તોડી શકાય છે અને મન પર તત્કાલ કંટ્રોલ પણ મેળવી શકાય છે. રિચર્ડ બેન્ડલર અને જ્હોન ગ્રિન્ડરના થેરાપેટિક ક્લિનિકનો આ કિસ્સો છે. તેઓ આ પેટર્ન તોડવામાં એક્સપર્ટ હતા. બેન્ડલરે મને પોતાનો એક અનુભવ કહ્યો હતો. એક દર્દી આખો દિવસ સૌને કહેતો રહેતો હતો કે તે પોતે જીસસ ક્રાઇસ્ટ છે. એકવાર બેન્ડલર તેને મળવા ગયા અને પૂછ્યું, તમે જીસસ ક્રાઇસ્ટ છો? દર્દીએ કહ્યું, હા બેટા. બેન્ડલર પરિસ્થિતિ પામી ગયા અને ત્યાંથી બહાર નીકળી ગયા. જતા જતા કહેતા ગયા કે તેઓ થોડી જ વારમાં પાછા આવશે. પેલો શખ્સ થોડો મૂંઝાઈ ગયો કે આ શું ચાલે છે. બેન્ડલર એક મેજર ટેપ લઈને પાછા ફર્યા અને પેલા દર્દીને બાજુમાં હાથ પહોળા કરીને ઊભા રહેવા જણાવ્યું. બંને હાથ પહોળા કરાવીને બેન્ડલરે તેનું માપ લીધું. પછી તેની ઊંચાઈનું માપ લીધું. દર્દીને કંઈ ખબર પડી નહીં કે બેન્ડલર શું કરી રહ્યા છે. પછી તેઓ બહાર ગયા અને લાકડાના બે મોટા થાંભલા લઈને પાછા ફર્યા અને એ બંને થાંભલાને વધસ્તંભના આકારમાં ગોઠવ્યા અને ખીલા મારવા લાગ્યા. હવે પેલા દર્દીની ધીરજનો અંત આવી ગયો હતો. તેણે ફરી પૂછ્યું. બેન્ડલરે સામો પ્રશ્ન કર્યો કે શું તે ખરેખર જીસસ છે? પેલાએ ફરી હકારમાં જવાબ આપ્યો. એટલે બેન્ડલરે ઠંડા કલેજે જવાબ આપ્યો, જો તમે જીસસ હો તો તમે સમજી ગયા હશો કે હવે હું તમારી સાથે શું કરવાનો છું. અચાનક દર્દી બૂમ પાડી ઉઠ્યો કે હું જીસસ નથી, હું જીસસ નથી. હવે તેની પેટર્ન તૂટી ગઈ. બેન્ડલરે બહુ આબાદ તુક્કો લડાવ્યો અને દર્દી પોતાની મૂળ દુનિયામાં આવી ગયો. પેટર્ન તોડવાની વધુ પોઝિટિવ પદ્ધતિ થોડા વર્ષો પહેલા ધૂમ્રપાન વિરોધી ઝુંબેશ વખતે જોવા મળી હતી. એ સમયે પ્રચાર કરવામાં આવ્યો હતો કે જ્યારે પણ તમારું સ્વજન સિગરેટ તરફ હાથ લંબાવે ત્યારે તેને એક કિસ કરવાથી હાથ અને સિગરેટની વચ્ચે કોઈ અચાનક આવી જવાથી પેટર્ન તૂટે છે. તે તો એક વાત થઈ, પણ સાથે ધૂમ્રપાનના વ્યસનીને એક એવો નવો અનુભવ મળે છે જે પેલા સિગરેટ પીવાના જૂના હાનિકારક અનુભવ કરતાં ક્યાંય વધુ સારો અને બિનહાનિકારક છે. વ્યસની પણ વિચારતો થઈ જાય છે કે સિગરેટ પીવામાં કયું ડાપણ હોય છે. બિઝનેસમાં આ પેટર્ન તોડવાની પદ્ધતિ કઈ રીતે ફાયદો કરે છે તે હવે જોઈએ. એક ફેક્ટરીમાં એક્ઝિક્યુટિવ ઓફિસરે પોતાનો ચાર્જ સંભાળતા જોયું કે કામદારોમાં કામ પ્રત્યેની નિષ્ઠા હોવી જોઈએ તેના કરતાં ઓછી છે. કંપનીના ઉત્પાદનમાંથી એક ખાસ પીસ
આ ઓફિસર માટે બની રહ્યો હતો. ઓફિસરે પ્લાન્ટ પર પહોંચી પોતાના માટે ખાસ બનાવવામાં આવેલો પીસના બદલે એક અન્ય પીસ પસંદ કર્યો, જે જથ્થો સીધો બજારમાં જવાનો હતો. તેમણે તે પીસ ચાલુ કરવાની કોશિશ કરી, પરંતુ તે ચાલુ જ ન થયો. ઓફિસર એકદમ ગુસ્સામાં તે બગડેલો પીસ હવામાં ફંગોળીને ત્યાંથી ચાલ્યો ગયો. જતા જતા સૌને કહેતો ગયો કે તેમને દરેક પીસ તેમના માટે ખાસ બનાવાયેલા પીસની ક્વોલિટીનો જોઈએ છે. ક્વોલિટીની બાબતમાં તેઓ બેદરકારી બિલકુલ ચલાવી લેશે નહીં. પોતે ગમે ત્યારે પ્લાન્ટ પર આવી ચડશે અને માલની ક્વોલિટી પર નજર રાખશે. તેમ પણ કહેતા ગયા કે આખાય પ્લાન્ટમાં આ વાત ફેલાઈ ગઈ. કામ પ્રત્યે લાપરવાહી દાખવનારા કામદારોને એક કડક ચેતવણી મળી ગઈ. ઓફિસરો કોઈને ધમકાવ્યા નહોતા, પરંતુ તેમનો ગુસ્સો એ કામદારોના આત્મસન્માન પર જબરી છાપ છોડી ગયો. તેઓ ધ્યાન દઈને કામ કરવા લાગ્યા અને ક્વોલિટી પ્રત્યે જાગૃત બન્યા. લાઓ ત્સુ તાઓ તે કિંગ કહે છે કે અણસમજુ વ્યવહારનો રિસ્પોન્સ પણ સમજદારીથી આપો. અંગત સંબંધોની વાત કરીએ તો તેને સૌથી વધુ નુકસાન પહોંચાડનારી કોઈ બાબત હોય તો તે છે દલીલબાજી. કોઈના નાના મુદ્દા પર ચાલુ થયેલી ચર્ચા ક્યારે ઉગ્ર રૂપ લઈ લેતી હોય છે તેની બંને પક્ષને જાણ હોતી નથી. ક્યારેક તો મૂળ વાત જ ભૂલાઈ જાય, પણ દલીલો ચાલુ જ રહે. અંતે ગરમા ગરમ વાતાવરણ શાંત થાય અને બંને એકલા પડે ત્યારે અફસોસ થાય કે આટલી નાની વાતમાં દલીલ પર ઉતરી પડવા જેવું હતું જ શું. જ્યારે દલીલો ચાલે છે ત્યારે બીજો કોઈ વિચાર જ મગજમાં આવતો નથી. માત્ર એક જ ભૂત સવાર થઈ જાય છે કે તર્કના ટેબલ પર આજે તો હું જીતી બતાવું. આ તદ્દન કારણ વગરની વાતને સ્પર્ધાનું રૂપ આપીને તેને જીતવા નીકળેલાઓની ગેલછા જ મૈત્રીપૂર્ણ વાતાવરણને દોહડી નાખે છે. એવા સમયે દલીલ અટકાવી દેવા માટે પેટર્ન તોડવાની કઈ પદ્ધતિઓ વિચારી શકાય? તમે અત્યારે જ 5 યુક્તિઓ વિચારી લો. ભવિષ્યમાં તે તમને ચોક્કસ કામમાં આવશે. તમારા ઘરમાં સેફ્ટી એલાર્મ તો હશે જ. આગ લાગવાની થાય તે પહેલાં જ તે તમને ચેતવી દેશે કે તમે તમારા ઘરને બચાવી શકો છો. આપણે દલીલો માટે પણ આવો કોઈ એલાર્મ નક્કી કરી દઈએ તો કેવું? ગરમા ગરમ દલીલો થાય જ નહીં. વાતચીતમાં સહેજ ગરમી વર્તાય કે તરત પેલો એલાર્મ તમને સાવધાન કરી દે. હું અને મારી પત્ની આવી જ રીતે એક એલાર્મથી અમારી દલીલબાજીને વાકયુદ્ધમાં પરિણમતી અટકાવીએ છીએ. સેટરડે નાઇટ લાઈવ નામની એક જાણીતી સિરિયલમાં એક પાત્ર બીજા પાત્રને કહે છે, આઈ હેટ ઇટ વેન ઇટ હેપન્સ. સિરિયલમાં આ ડાયલોગ આવે ત્યારે કોમેડી સર્જાતી અને હાસ્યનું મોજું ફરી વળતું. અમે નક્કી કર્યું કે હવે જ્યારે પણ અમારી વચ્ચે શાબ્દિક ટપાટપી થવાની પરિસ્થિતિ ઊભી થશે ત્યારે આ વાક્ય બોલીશું. પરિણામ એ આવ્યું કે અમારામાંથી કોઈ પણને સહેજ ગુસ્સો કરવાનું બને ત્યારે આ વાક્ય બોલીએ તેનાથી વાતની ગંભીરતાનો ખ્યાલ આવી જતો અને અમે બંને હસી પડતા. બેન જોન્સન કહે છે કે મનુષ્યની શક્તિ વધારનારું અને જેને પોતે જ અશક્ય માને છે તે શક્ય કરી બતાવનારનું તેનું દરેક પગલું અમૂલ્ય છે. આ પ્રકરણમાં મેં મુખ્ય 2 વિચારો રજૂ કર્યા છે જે આપણી અત્યાર સુધીની માન્યતાને બદલી નાખનારા છે. પહેલો વિચાર એ છે કે દલીલબાજીમાં ઉતરીને તમે કોઈકને તમારો મત સમજાવી શકો તેના કરતાં સંમતિ સાધીને આગળ વધવું વધારે સારું છે. આ વિચાર સહેજ નવો લાગશે. આપણો સમાજ સતત હરીફાઈ, વિજય, પરાજય અને કોઈકને પછાડી દેવાની વૃત્તિથી ભરેલો છે. તેને સૌની ઉપર વિજયી કે પરાજયનું લેબલ મારી દેવું બહુ પસંદ છે. પરંતુ કોમ્યુનિકેશનની આ દુનિયામાં આ પ્રકારે આગળ વધવાથી બહુ દૂર જઈ શકાય નહીં. મેં તમને આની પહેલાં પણ સંબંધો અંગે વાત કરી ત્યારે જણાવ્યું હતું કે તે વ્યક્તિની અંદરની શક્તિને વધારે છે. જ્યારે તમે કોઈકને હરીફ તરીકે સ્વીકારી લો ત્યારે તમે સુમેળ સાધવાને બદલે તેના કરતાં તદ્દન ઉલટી પરિસ્થિતિ પેદા કરો છો. પોઝિટિવ શબ્દોના પ્રયોગથી તમે એક પળમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકતા હો કે હરીફ તરીકે જોઈને પરિસ્થિતિને શા માટે બગાડવી જોઈએ? વળી તમારી પાસે સંબંધો સાચવવાની ટેકનિક પણ છે, તો તેનો અહીં ઉપયોગ કરીને તમે તમારી દિશામાં આગળ વધી શકો તેમ છો અને તમારા સાથીને પણ દોરી શકો તેમ છો. આ પ્રકરણનો બીજો મહત્વનો વિચાર એ છે, આપણું વર્તન કંઈ આપણા મનમાં કોતરાયેલું હોતું નથી જેને આપણે બદલી ન શકીએ. જો આપણે કોઈ ખરાબ પેટર્ન અપનાવી લીધી હોય તો તે પેટર્નને તોડવી કંઈ અઘરી નથી. અત્યારે આપણે જે કરીએ છીએ તે નહીં કરી શકીએ તો આપણામાં પરિવર્તન શક્ય તો છે, પણ એ પહેલાં આપણે તેને ઓળખવું પડે. બાઇબલ કહે છે કે આપણે બધા જ એક જ સેકન્ડમાં બદલાઈ શકવા માટે શક્તિમાન છીએ,
આ બંને વિચારો સાથે જોડાયેલી